વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા પર જુબેલી બાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત થયો। રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો। કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। જોકે આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું। આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે। ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધાઈ છે। કાર ચાલક ઘટના બાદ ફરાર થયો છે ત્યારે ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતાં આખો પોલ ઉખડી ગયો હતો અને રેન્જ રોવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ રેન્જ રોવર કાર 1 વર્ષ પહેલા વેચી દેવામાં આવી હતી। જોકે વેચાણના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જોકે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી, પરંતુ વૈભવી કારના આગળના ભાગના કુરચા ઉડી ગયા છે। આ ભયાનક અકસ્માત અંગે રાવપુરા પોલીસે સરકારી મિલકતને નુકસાન બદલ હાલમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કાર ચાલક નશામાં હતો કે કેમ, કારની સ્પીડ કેટલી હતી અને કયા કારણોસર અકસ્માત થયો તે બાબતે વધુ તપાસ હાથ ધરાશે।